ની ઘણા નીચે આપણને ક્લોઝિંગ આપ્યું હતું। બ્રોડર માર્કેટ વધારે પ્રેશર બનાવી રહ્યા છે બજાર પર। મિડ કેપ સ્મોલ કેપ જુઓ તો કારણ કે લાસ્ટ વીકમાં નિફ્ટી 2.5%નો એક ઘટાડો આપણને જોયો। મિડ કેપ સ્મોલ કેપમાં 2%, સ્મોલ કેપ ઇન્ડેક્સ 3% ઘટાડો જોવા મળ્યો છે। આજનું જે સેટઅપ છે ગ્લોબલ હેન્ડઓવર ને એશિયા માર્કેટ જોઈએ થોડા મજબૂત, પરંતુ ગિફ્ટ નિફ્ટી કોઈ વધારે બદલાવના સંકેતો અત્યારે તો આપણને આપી નથી રહ્યું। કઈ રીતે આપ જોઈ રહ્યા છો ઇન્ડેક્સને અને હવે શું સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખી આગળ? વેરી ગુડ મોર્નિંગ એવરીવન। સો ઓવરઓલ અગર આપણે ચાર્ટ સેટઅપ જોશું તો ડેફિનેટલી નિફ્ટીનું ચાર્ટ સેટઅપ અત્યારે આપણને વીક દેખાઈ રહ્યું છે, કારણ કે પ્રીવિયસલી 25,700 ની આજુબાજુ મલ્ટિપલ બોટમ્સ અને એના પછી આપણે જોયું કે 2 વખતે માર્કેટ એના ઓલ ટાઈમ હાઈની નજીક ગયા હતા। હવે ફ્રાઈડેનું સેશનનું ક્લોઝિંગ એટલે કે ડેલી એઝ વેલ એઝ વીકલી ક્લોઝિંગ 25,700 નીચે આવ્યું છે। સાથે સાથે 50 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજને પણ બ્રેક કરી છે। આપણે જોયું કે 50 દિવસની મૂવિંગ એવરેજને ઓક્ટોબર 2025માં બ્રેક કરી, પછી ફરીથી નીચેના લેવલ આપણને જોવા મળી રહ્યા છે। તો થોડું અહીંયા કોશિયસ અપ્રોચ રહેશે, પરંતુ આને અગર તમે થોડા હજી હિસ્ટોરિકલ ચાર્ટ સાથે જોશો તો 25,700 25,800 આગળ પણ આપણે જોયું કે એક રેઝિસ્ટન્સ સ્પેસ હતો, એને બ્રેક કર્યા પછી માર્કેટમાં ઇનફેક્ટ 21,900 સુધીનું કરેક્શન આવ્યું। ત્યાંથી જે રિકવરી આવી એમાં પણ 25,600 25,800નું જે લેવલ હતું એ રેઝિસ્ટન્સ ફેસ કર્યું, અને નીચેમાં આપણે જોયું કે 24,400 સુધીની બ્રેક આવી હતી। હવે આ વખતે આપણે જોવાનું રહેશે કે જો અહીંયા રેઝિસ્ટન્સ એક્ટ થાય છે તો નીચેમાં કેટલું આવે છે। એઝ ઓફ નાઉ અમે જે રીતે ચાર્ટને જોઈ રહ્યા છીએ, યા તો પ્રિડિક્ટ કરી રહ્યા છીએ, યા તો એનાલાઇઝ કરી રહ્યા છે, અમને નથી લાગતું કે અહીંયાથી મેજર એવું કોઈ કરેક્શન આવે। 25,600 25,800 અગેન વેરી ગુડ એક્યુમ્યુલેશન ઝોન। અમને એવું લાગે છે કે 25,500 ની નીચેના એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે તમે શોર્ટ ટર્મ માટે લોંગ કરી શકો છો, અને પોઝિશનલી તમે જુઓ તો 25,200 નું લેવલ છે। જો 25,200 ના લેવલ નો સ્ટોપ લોસ રાખીને કોઈ લોંગ ટર્મ બાય કરવું અહીંયાથી 3 થી 6 મહિના આપીને, તો ચોક્કસ જ બાય કરવું જોઈએ। અમને એવું લાગે છે કે અહીંયાથી 3 થી 6 મહિનામાં આપણે ફરીથી 26,500 થી 27,000 સુધીના લેવલ્સ જોઈ શકશું। નો ડાઉટ અત્યારે ગ્લોબલ હેંગઓવર યા તો ગ્લોબલ અનસર્ટેનિટીના કારણે આપણે આ સેલ ઓફ જોઈ રહ્યા છે, પરંતુ એઝ ફાર એઝ અવર અન્ડરસ્ટેન્ડિંગ ડોમેસ્ટિકલી આપણને એવું કોઈ મેજર નેગેટિવ ન્યૂઝ યા તો એક્સપેક્ટેડ પણ નથી કે નિયર ફ્યુચરમાં કોઈ નેગેટિવ ડેવલપમેન્ટ થાય। તો મારા હિસાબથી ગ્લોબલ અનસર્ટેનિટીના કારણે જે ડીપ આવ્યો છે એમાં બાય ઓન ડિપ્સની સલાહ રહેશે। તો જે રીતે મેં કીધું એમ કે 25,500 અને 25,200 આ બે સ્ટોપ લોસ છે। તમે નિયર ટર્મ અને લોંગર ટર્મના પ્રોસ્પેક્ટિવથી તમે સ્ટોપ લોસને જાળવી રાખો છો, અને અમને એવું લાગે છે કે એપ્રિલ મહિના સુધીમાં આપણે ફરીથી 26,500 પ્લસના લેવલ નિફ્ટી ઉપર જોઈ શકાય છે। બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી કરતા સ્ટ્રોંગ છે, હજી પણ એને 50 દિવસની મૂવિંગ એવરેજને હોલ્ડ રાખી છે। સાથે સાથે નવેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર જે મલ્ટિપલ બોટમ બન્યા હતા 58,600ના, એને પણ હોલ્ડ રાખ્યા છે। સો અહીંયા બેંક નિફ્ટીમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો આવે છે 59,000 થી 58,800, તો ત્યાં તમે લોંગ કરી શકો છો 58,600 નીચેના એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે। સો ઓવરઓલ બંને ઇન્ડાઇસીસમાં અમારો વ્યૂ બાય ઓન ડિપનો જ છે। 58,600 નીચેનો સ્ટોપ લોસ નિફ્ટી બેંક ખરીદારી કરી શકો છો, અને 26,500 27,000 સુધીના લેવલ્સ નિફ્ટી જે છે એ બતાવી શકે છે। એ સાથે